વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં મેથ્સ પહેલું ચેપ્ટર છે. તમે પેટર્ન ભાત જોઈ શકો છો. તો આ આપણે ચેપ્ટર ચોથામાં પણ ભણી ગયા છીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે કઈ રીતના આપ્યું છે કે નિયમ અનુસાર પેટર્ન આગળ વધારો. તો અહીંયા જોઈએ છે તો સીધું છે, પછી આડું થાય છે, પછી ઊંધું થાય છે, અને પાછું લેફ્ટ સાઈડ આડું થઈ જાય. તો હવે અહીંયા કયું આવશે? તો જે પહેલો નંબર છે એ પેટર્ન અહીંયા ફરી આવશે. તો એ તમે દોરી શકો છો. એ જ રીતનું નીચે છે ક્રાઉન. ક્રાઉન આપ્યો તમને, તાજ કહેવાય, આપણે રાજાનો તાજ. તો પહેલા સીધો છે, પછી ડાબી બાજુ આ બાજુ ફેરવવામાં આવે છે, પછી પાછું એને એ જ રીતના ફેરવવામાં આવે છે. તમે જોઈ શકો તો છેલ્લે કયો આવશે? તો જે પહેલો છે એ જ વસ્તુ આવશે. હવે તમે ભણી ગયા છો ચોથામાં કે 1/2 ફેરવવી. 1/2 ફેરવવી એટલે શું? ઊંધી કરવી. અડધો આંટો ફેરવવાનો છે. આપણે ભણી ગયા છીએ કે આ રીતનું હોય. તો અહીંયાથી વસ્તુ આ બાજુ આવે તો 1/4 આંટો કહેવાય. અને અહીંયાથી આટલો આવે એટલે કેટલો કહેવાય? અડધો આંટો, એટલે 1/2 આંટો. તો આને અડધો આંટો ફેરતા જઈશું તો શું થશે? આ હાર્ટ કેવું થશે? ઊંધું થશે. એમાં આગળ તમારે પેટર્ન વધારવાની છે. ફરી આને ઊંધું કરશો એટલે 1 નંબર છે એ અહીંયા આવી જશે, અને આબુ ક્યાં જશે? આગળ. પાછો 1 નંબર, અને પછી એ બહુ એ જ રીતનું નીચે ત્રિકોણમાં જોવાનું છે. તો 1/4 ફેરવવાની છે. કેટલી? 1/4. તો 1/4 એટલે શું થશે? આ કેવું થશે? આડું થશે, અને અહીંયા ટપકું આવી જશે. ટપકું અહીંયા આવી જશે. પછી પાછી 1/4 ફેરવશો એટલે કેવી થઈ જશે? ઊંધી થઈ જશે. આ ટપકું અહીંયા આવી જશે. પછી પાછી આમ આડી આવશે. આ ટપકું અહીંયા આવી જશે આ બાજુ. તો આ રીતે તમે પેટર્ન 1/4 ફેરવી શકો. પછી 3/4 ની વાત છે. 3/4 એટલે આપણને ખબર છે કે આ 1/4 હતો, 2/4 એટલે કે અડધો, અને અહીંયા એટલે 3/4 એટલે કે આ બાજુ લાવવાનો ભાગ. તો અહીંયા ઉપર હોય તો એના આ રીતનો થઈ જશે. કેવો થશે 3/4માં? આ રીતનો થશે. પછી પાછો 3/4 ફેરવશો એટલે કઈ બાજુ જશે? કેવો થઈ જશે? ઊંધો થઈ જશે. આ રીતનો. પછી પાછો આ બાજુ આડો આવશે 3/4. તો આ 3/4 ફેરવવાનું છે. આ રીતે તમે ફેરવી મૂકી શકો છો. આગળ છે પેટર્ન પૂર્ણ કરો. તો જોઈ શકો છો તમે કે પહેલા 3/4, પહેલા ડાબી બાજુ છે, પછી જમણી બાજુ ઉપર આવ્યો, પછી પાછું જમણી બાજુ, પછી પાછું જમણી બાજુ ફેરવશો તો કેવું થશે? આ તીર ક્યાં જશે? નીચેની સાઈડ જશે. આ રીતના બે પટ્ટીઓ, અને પછી શું છે? લંબચોરસ છે એ દોરી દેવાનું. એ જ રીતનું અહીંયા છે કે તમે જુઓ છો તો કઈ રીતનું ફેરવ્યું છે કે આ ચકેડું કેવું છે? અહીંયાથી આ બાજુની પેટર્નમાં ફેરવ્યું છે. પછી પાછું અહીંયાથી આગળ જાવ તો આ ભાગ ઉપરની બાજુ જતો રહ્યો. હવે આ બાજુ, તો પછી પાછું નીચેની બાજુ, એટલે પાછું આ પહેલું ક્યાં આવશે? અહીંયા આવશે. આ બીજું, પહેલો ભાગ ક્યાં આવશે? અહીંયા આવી જશે.
બીજો ભાગ અહીંયા આવી જશે, ત્રીજો ભાગ અહીંયા અને ચોથો ભાગ અહીંયા આવી જશે. ચલો આગળ જોઈએ. તો અહીંયા પણ એ જ રીતનું છે કે કઈ બાજુ ફેરવ્યું છે, જમણી બાજુ. તો આ ઉપરનો ભાગ છે એ કઈ બાજુ આવ્યો છે, આ બાજુ. તો અહીંયા નીચેની બાજુ ને આ બાજુ ડાબી બાજુ છે. તો હવે આ જ રીતના સેમ વસ્તુ થશે કે આ ભાગ ક્યાં આવી જશે, આ ભાગ અહીંયા આવી જશે, આબો એની આગળ, અહીંયા આબો અહીંયા. એ જ રીતના સ્માઇલી ફેસ આપ્યા છે. તો સ્માઇલી ફેસમાં શું કર્યું છે કે 1/4 ફેરવ્યું છે. તો જોઈ શકો છો આગળ કઈ વસ્તુ આવશે કે જે પહેલો નંબર છે, જે આગળની વસ્તુ છે આ એ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. પછી આ બી એની આગળ, આ પણ એની આગળ આવશે અને આ પણ એની આગળ થઈ જશે. હવે ખાસ જોવાનું છે કે પહેલા વર્તુળ છે, પછી ચોરસ છે અને પછી ત્રિકોણ છે. તો આ પેટર્નમાં શું કર્યું છે, તો જે આગળની વસ્તુ છે એને પાછળ લઈ ગયા છે, બીજા નંબરની વસ્તુ છે એને આગળ લાવ્યા છે, અને ત્રીજા નંબરની વસ્તુ ક્યાં લઈ દીધી છે, બીજા નંબરે. તો હવે આગળ વધીશું એટલે પાછું જોઈએ તો ચોરસ ક્યાં એક સ્ટેપ આગળ આવી ગયું કે ચોરસ બીજા નંબરે હતું એ પહેલા પર આવી ગયું, ત્રિકોણ ત્રીજા પર હતો એ બીજા પર આવી ગયો, અને વર્તુળ પહેલા પર હતું એ ક્યાં જતું રહ્યું, ત્રીજા પર. તો હવે અહીંયાથી આગળ વધીએ તો જોઈએ તો ત્રિકોણ બીજા નંબરે છે તો એ ક્યાં આવશે, પહેલા નંબરે. વર્તુળ ક્યાં છે, ત્રીજા નંબરે, તો બીજા નંબરે. અને ચોરસ છેલ્લે જતું રહેશે. તો હવે આગળ કઈ રીતના પેટર્ન પાછી થશે, તો રિપીટ થશે કે વર્તુળ આગળ આવી જશે, ચોરસ બીજા નંબરે અને ત્રિકોણ ત્રીજા નંબરે. તો આ જ રીતના પેટર્ન એની એ જ સેમ આગળ વધતી જાય છે. હવે અહીંયા જોઈએ તો ટોપી વાળું છે કે પહેલા એક લીટો હતો, લંબચોરસ હતો, લંબચોરસ પર શું મૂક્યું, ત્રિકોણ મૂક્યો, પછી ત્રિકોણ ઉપર શું મૂક્યું, વર્તુળ મૂક્યું. ફરી એની એ પેટર્ન રિપીટ થાય છે કે લંબચોરસ, પછી લંબચોરસ પર શું મૂક્યું, ત્રિકોણ, અને ત્રિકોણ ઉપર શું મૂકવાનું છે, વર્તુળ. તો આ રીતના પેટર્ન આગળ વધતી જશે. હવે જોઈએ તો પહેલા એ કેવો છે, સીધો છે, પછી કેટલો ફેરવ્યો છે, 30 ડિગ્રી, 1/4 કરતા પણ અડધો ફેરવ્યો છે. પછી 1/4 ફેરવ્યો છે, તો 1/4 થી અડધો ફેરવ્યો પાછો. હવે કેટલો આવશે, તો અડધો આંટો થઈ જશે, એટલે એ કેવો થઈ જશે, ઊંધો થઈ જશે. પછી હજી 1/4 કરતા અડધો આંટો ફેરવવાનો છે, એટલે આ રીતના એ થશે. પછી એકદમ આડો એ થઈ જશે, અને પછી આ રીતના એ, અને પછી પાછો સીધો થઈ જશે એ. તો 1/4 કરતા અડધો ફેરવ્યો છે. એ જ રીતનું આર માટે છે કે આર પહેલા 1/4 પહેલા સીધો છે, પછી શું કર્યું છે, 1/4 કરતા અડધો, પછી 1/4, પછી પાછો 1/4 કરતા અડધો, એટલે કે અડધો અડધો ફેરવ્યો છે. 1/4 કરતા અડધો, 1/4 કરતા અડધો, અને આ 1/4 કરતા અડધો. હવે કેવો આર થશે, ઊંધો આર થશે. પછી પાછો, પછી એકદમ આડો આર, પછી આ રીતના, અને પછી છેલ્લે શું થઈ જશે, સીધો આર. એ જ રીતનું વી અને ટી માં છે, તો એ તમને ફાવશે. આગળ છે કે પેટર્ન જુઓ અને ખાલી ખાનું પૂર્ણ કરો. તો પેટર્ન જોઈ શકો તમે કે ત્રિકોણ એમનો એમ છે. પહેલા ઉદાહરણ આપ્યું છે કે ગોળ છે અહીંયા, અને અહીંયા ગોળ ગાટું છે. તો શું કર્યું છે, રાઈટ સાઈડ લઈ ગયા છે. શું કર્યું છે, રાઈટ સાઈડ.
ગોળ શું છે, અહીંયા હતું અને અહીંયા બ્લેક હતું. પાછી પહેલી પેટર્ન શું કરી, રિપીટ કરી અને પછી બીજી પેટર્ન. તો અહીંયા એ જ વસ્તુ છે. પહેલા ત્રિકોણ આપ્યો છે, એમાં એક તીર ઉપર આપ્યું છે અને એક તીર નીચે આપ્યું છે. બીજીમાં શું છે, તીર આ રીતના છે. તો ત્રીજી પેટર્નમાં તમે જોઈ શકો છો કે જે પહેલી પેટર્ન હતી એ જ પાછી રિપીટ થઈ છે. તો જે ખાલી ખાનું છે એમાં શું આવશે, બીજા નંબરની જે પેટર્ન છે એ જ રિપીટ થશે. ત્રીજી પેટર્નમાં જોઈએ, ત્રીજા નંબરમાં ઉદાહરણ ત્રીજા નંબરમાં જોઈ લઈએ, પછી બીજો અને ચોથો જોઈએ. કે જે પહેલું છે તો એમાં વર્તુળમાં રંગ લીટો કરેલો છે, ત્રિકોણ ખાલી રાખ્યું છે. બીજામાં શું છે, તો ત્રિકોણમાં લીટો કર્યો છે અને વર્તુળ ખાલી રાખ્યું છે. પછી પાછું શું કર્યું, વર્તુળમાં લીટા અને ત્રિકોણમાં ખાલી, એટલે પહેલું આવી ગયું. તો અહીંયા શું આવશે, બીજા નંબરની પેટર્ન આવશે. હવે અહીંયા એ જ વસ્તુ સેમ, કે પહેલું અને ત્રીજું સરખું છે તો બીજું અને ચોથું પણ કેવું હશે, સરખું. અહીંયા પણ તમે જોઈ શકો છો. તો એ જ વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, 5મો નંબર જુઓ. તો 5મામાં 2 ગોળ છે, બીજામાં શું છે, 3 ગોળ છે. પછી પાછા 2 ગોળ આવી જાય છે, એટલે જે ખાલી ખાનું છે એમાં શું આવશે, બીજા નંબરનું જે છે એ જ આવશે. આગળ 5મું જુઓ, કે પેટર્ન જુઓ અને ખાલી ખાનામાં આપેલ વિકલ્પમાંથી કઈ પેટર્ન આવશે તે લખો. તો હવે આ અને બ માંથી આપણે જોવાનું છે. કે જોઈએ તો અહીંયા ચોકલેટમાં શું કર્યું છે, કે 1/4 જેટલું ફેરવ્યું છે. 1/4 કરતા પણ અડધું ફેરવ્યું છે. પછી પાછું ફેરવ્યું એટલે શું થઈ ગયું, સીધું થઈ ગયું. સીધું એટલે હવે આડું થશે, પણ કેટલું, 1/4 જેટલું, એટલે શું આવશે, અ આવશે. હવે આગળમાં જુઓ તો 2 તીર સીધા છે અને 1 તીર ઊંધું છે. પછી નીચેમાં શું થાય છે, કે પહેલું તીર છે એ ઊંધું કરી દે છે અને ત્રીજા નંબરનું સીધું કરી દે છે. પછી આગળ જોઈએ તો પહેલા નંબરનું સીધું થઈ જાય છે અને બીજા નંબરનું બદલી નાખવામાં આવે છે. તો આગળ શું હશે, કે પહેલા નંબરનું ઊંધું થઈ જશે. પહેલા નંબરનું ઊંધું થઈ જશે અને બીજું કયું ઊંધું થશે, બીજા નંબરનું. એટલે કયો જવાબ આવશે, બ જવાબ આવશે. પેટર્નમાં પહેલે નંબરનું ધ્યાન રાખવાનું છે. આગળ ત્રીજો, તો જોઈ શકો છો કે એ જ વસ્તુ રિપીટ થશે. તો આ વસ્તુ કઈ છે, તો બ માં છે, તો બ જ રિપીટ થવાનું છે. હવે અહીંયા જોઈએ તો તીર ઉપરની બાજુ છે, પછી ડાબી બાજુ, જમણી બાજુ, પછી નીચે. તો હવે કઈ બાજુ આવશે, ડાબી બાજુ. ડાબી બાજુ વાળું કયું છે, અ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે છઠ્ઠો ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.